નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથી ભાગ 4 નો પાઠ નંબર 17 મારા સપનામાં આવ્યા હરી ની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર 17 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 4 નો પાઠ નંબર 17 મારા સ્વપ્નમાં આવ્યા હરી। અહીંયા વિભાગ બી છે, એમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। એમાં પેલું મારા સપનામાં આવ્યા હરી, એની સામે આવશે બી રમેશ પારેખ, અને બીજું મરકત મરકત, એની સામે આવશે ડ મંદ મંદ હાસ્ય। ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં ત્રીજું રમેશ પારેખનો જન્મ ખાલી જગ્યા સ્થળે થયો હતો તો અમરેલી। ચોથું કાવ્ય નાયિકા મનની દ્વારિકાના સુબા ખાલી જગ્યા હતા તો હરી। પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। પાંચમું ગોપીને સ્વપ્નમાં કોના દર્શન થાય છે? ગોપીને સ્વપ્નમાં હરિના દર્શન થાય છે। છઠ્ઠું મારા સપનામાં આવ્યા હરી કાવ્યમાં બહાવરી શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે? તો કાવ્યમાં બહાવરી શબ્દ કાવ્ય નાયિકા ગોપી માટે વાપરવામાં આવ્યો છે। સાતમું મારા સ્વપ્નમાં આવ્યા હરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો। તો મારા સ્વપ્નમાં આવ્યા હરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ છે ઉર્મી ગીત। મિત્રો ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથી ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો તમારે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે। આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે આ પાઠની પીડીએફ જોઈ શકો છો। આઠમું ગોપીએ આંધણમાં શું ઓર્યું હતું? ગોપીએ આંધણમાં સંસાર ઓરી દીધો। ડ નીચે આપેલા પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। કાવ્યાંતે આવતો હરિનો ઉદ્ગાર શું સૂચવે છે? અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે એ અવસર ગોપી માટે મંગળમય બન્યો। હરિમિલન એ મંગળમય અવસરે સુકનરૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું, પરંતુ હરિના પ્રેમમાં ભાવવિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો। આ જોઈ હરિના મુખેથી ઉદાર સરી પડ્યા। અરે ઓ બાવરી, હરિના આ શબ્દ ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે। 10મું કાવ્યના અંતે નાયિકા શ્રીહરિ તરફથી શું પ્રાપ્ત થાય છે? તો ઉત્તર છે હરિમિલન માટે જોડતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા। ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા। ગોપી ભાવવિભોર બની ગઈ, એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા। ગોપીના મન સુબા એવા દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા। ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નના 8 થી 10 વાક્યમાં ઉત્તર લખો। એમાં 11મું કાવ્ય નાયિકાની કૃષ્ણ પ્રીતિનું તીવ્રતાનું આલેખન તમારા શબ્દમાં લખો। તો આ રીતનો જવાબ થશે। ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે। હરિ જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બાવરી બની જાય છે। સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી, એટલે કે ગોપી પ્રેમરસ તરબોળ કરી દીધી। હરિ ગોપીની સામે ઊભા છે, મરક મરક હસી રહ્યા છે। ગોપીના મનસુબા દ્વારકાના શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે। હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદ અવસર છે। એ મંગળમય અવસર સુકનરૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું, પરંતુ હરિના પ્રેમમાં ભાવવિભોર બનેલી ગોપી તો આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે। આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે, અરે બાવરી, અમે ગોપીના આત્મસમર્પણનો ભાવ પ્રગટ થયો। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આપણે આ સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। 12મું
મારા સ્વપ્નમાં આવ્યા હરિ, મને બોલાવી ઝુલાવી વહાલ કરી પંક્તિનો અર્થ સ્પષ્ટ કરો. ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈને ગોપી કૃષ્ણના પ્રેમમાં બાવરી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી વહાલ કરી એટલે ગોપીના પ્રેમ રસમાં તરબોળ કરી દીધી. હરિ ગોપીની સામે ઊભા છે, મરક મરક હસી રહ્યા છે. ગોપીના મન સુબા દ્વારકાના શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લોસે છે. હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. ત્યાર પછી વિભાગ બી વ્યાકરણ આવે છે. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એમાં નીચે આપેલા શબ્દની જોડણી સુધારી લખો. પારિતોષિક, કૃષ્ણ પ્રીતિ, દ્વારિકા અને હરિમિલન. ત્યાર પછી 14મું, નીચેના શબ્દનો અન્ય સાચા સમાનાર્થી શબ્દ લખો. દુનિયા, જગત. પહેલું સંસાર એટલે દુનિયા જગત, બીજું હરિ એટલે ભગવાન પ્રભુ, અને ત્રીજું કંસાર એટલે મિષ્ટાન ને લાપસી. ત્યાર પછી 15મું, નીચેની પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો. સુબો પુલ્લિંગ, આસુ નપુંસકલિંગ, નાયિકા સ્ત્રીલિંગ. પછી 16મું, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. રસોઈ માટે મૂકેલું ગરમ પાણી તો આંધણ. ત્યાર પછી લેખન વિભાગ આવે છે. નીચેની કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. આંધણ મેલ્યા તો કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર, હરિ બોલ્યા અરે ઓ બાવરી. તો આ રીતનો જવાબ થશે. અચાનક હરિ સ્વપ્નમાં આવી એટલે તરત અવસર ગોપી માટે મંગળ બન્યો. હરિમિલનના એ મંગળમય અવસરે શુકનરૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ એ આંધણમાં પોતાના સંસારને ઓરી દીધો. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા અરે બાવરી. હરિ આ શબ્દ ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. તો આ તો આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વાધ્યાય પોથી ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે PDF મેળવી શકો છો.